અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ. સુરત મનપાના આરોગ્ય સમિતિના અધ્યક્ષે આરોગ્ય અધિકારીને ખાદ્ય પદાર્થોના નમૂનાને લઈ તતલાવી નાખ્યા હતા. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા આરોગ્ય અધિકારીઓને તતલાવ્યા હતા અને આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હતી કે 2 દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્ય પદાર્થોના નમૂના લો, ખોટા ધટિંગ ન કરો. આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં અધિકારીને કડક સૂચના અપાયા હતી અને કહ્યું હતું કે દેખાડા પૂરતી કામગીરી બંધ કરો. તહેવારના છેલ્લા સમયે સેમ્પલ લઈ માત્ર દેખાડો ન કરો. મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવતો હોય તો એનો શું મતલબ? કામગીરી કરી હોય તો 10 થી 15 દિવસ પહેલા કરો અને 2 થી 3 દિવસમાં રિપોર્ટ મળે તેવું કરો. લોકોમાં આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પર લાલધૂમ થયા હતા. હા, એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દોમાં કે જ્યારે બી સેમ્પલ લો, અત્યારે આપણા તહેવારો ખૂબ છે. જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદી પડવો અને હવે છે દિવાળી. મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ, મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે. જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શકે. એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે, જે લોકો સુધી ખૂબ પહોંચે છે, એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં 2 થી 3 દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે. નહીંતર તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે. તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિજર જલ્દી કરો, કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે. આપણે સુરતીઓ છે, ખાવાના શોખીન છે, તો એ સેમ્પલ જે લીધા હોય છે એમાં થોડી લાઈન હોય છે. પણ આપણું કહેવું એવું છે કે પ્રાધાન્ય એ વસ્તુને આપો જે તહેવારો ચાલી રહ્યા હોય છે અને લોકો એની વધુ ખરીદી કરતા હોય છે. એવું કહેવાતું કે સેમ્પલ એટલે કે વેલ્યુ લઈ લો, નહીં તો દેખાડા પૂરતી કામગીરી તો ના જ કરો. એટલે થઈ શકે તો વહેલા કરો, નહીં તો ના કરો. 100%ની વાત છે. જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી. એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે 2 ટાઈપના સેમ્પલ હોય છે, એક ઇનફોર્મલ હોય, એક ફોર્મલ હોય. તો ફોર્મલ જ સેમ્પલ લેવું, કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે, એમાં કોઈ કામી આવે તો.